નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું તોરલ. સમગ્ર ગુજરાત, સમગ્ર દેશ સહિત અમદાવાદમાં પણ આજે ગણેશ ચતુર્થીનો માહોલ જામ્યો છે. આજથી શરૂ થતા ગણેશોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે યુનિવર્સિટી વિસ્તારમાં ગુલબાઈ ટેકરા ખાતે ભક્તોની ભીડ જામી છે. ગણપતિજીના સ્થાપન માટે, ગણપતિ લેવા માટે ભક્તો ઉમટ્યા છે. મૂર્તિ લઈ જતા સમયે ગણપતિ બાપા મોરિયાના નાદ સંભળાયા તો ડીજે, ઢોલ નગારા સાથે ધામધૂમથી બાપાનું સ્વાગત કરવા લોકો તૈયાર થઈ ગયા છે. આજે શહેરમાં 500થી પણ વધુ પંડાલમાં ગણેશ સ્થાપના થશે, જેને લઈને સવારથી જ ભક્તિનો માહોલ છે. આજથી ગણેશ પર્વની શરૂઆત થઈ છે અને બાપાને વધાવવા, બાપાને આવકારવા, બાપાનું સ્વાગત કરવા, બાપાને પંડાલ, ઘર, મંદિરમાં લઈ જવા માટેના આ દ્રશ્યો જોઈ શકાય છે. જે યુનિવર્સિટી વિસ્તારમાં કે જ્યાં ગણપતિની મૂર્તિઓ અહીંયા બનાવવામાં આવતી હોય છે. અલગ અલગ પ્રકારની થીમ, અલગ અલગ પ્રકારની ડિઝાઇનની આ ગણપતિ બાપાની મૂર્તિઓ આજે ભક્તો જે છે તે લઈ જઈ રહ્યા છે, જેઓ બાપાની સ્થાપના કરશે અને આ ગણેશ પર્વની ઉજવણી કરશે. આ પર્વની ઉજવણી જે પ્રકારે અમદાવાદ શહેરમાં જે છે તે ખૂબ મોટા પાયે થતી હોય છે. લગભગ 500થી વધારે પંડાલો શહેરમાં યોજીને લોકો ઉજવણી કરે છે. ઘરોમાં બાપાને બેસાડે છે, મંદિરોમાં બેસાડે છે અને આ પર્વ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ દ્રશ્યો છે યુનિવર્સિટી વિસ્તારના લોકો સાથે, ભક્તો સાથે વાત કરતા. આપ શું કહેશો, કેટલા વર્ષથી આપ ઉજવણી કરો છો? આપણે 9-10 વર્ષથી આપણે કરીએ છીએ. આઈ થિંક 9-10 વર્ષ થયા. સારા એવા ધામધૂમથી કરીએ છીએ. અહીંયાથી લઈ જશું તો આપણે અમારા સોસાયટીના ગેટ આગળ હવે ડીજે અમારી વાર જોવે છે. અમારે અત્યારે યુવક મંડળના અડધા ગણીને 15-20 સભ્ય છીએ, તો એમાંથી 10-1 સભ્ય અમે આવ્યા છીએ ગણપતિ લેવા. ત્યાં આપણે ડીજે સંઘ લઈ જવાના છે, આગમન લઈ જશું. ત્યાં અમારે 1-2 કલાક જેવું થશે અને અમારે ખાસ એવા સારા ધૂમધામથી ઉજવીએ છીએ, કેમ કે અમારું યુવક મંડળ ખાસ એવું મોટું છે. ન્યૂ રાણીપથી આવીએ છીએ. બસ ગણપતિ બાપા એટલે વિઘ્ન હરતા. દરેક લોકો એવી પ્રાર્થના પણ કરે. આપ શું ઈચ્છી રહ્યા? અમે તો ઈચ્છી રહ્યા છીએ કે ગણપતિ બાપા આવે અને ખૂબ સરસ આમ મજાનો માહોલ બને છે, ભક્તિનો માહોલ બને છે. અને ગણપતિ બાપા જયારે આવે ત્યારે આખી સોસાયટી, આખું સમાજ ભેગું થઈને એમનો તહેવાર પેલું સેલિબ્રેટ કરે છે, ઉજવે છે. એટલે આમ ભક્તિનો માહોલ વધારી જાય તો બધા માણસોને આમ પ્રેમથી આમ ગમે છે કે ગણપતિ બાપા આયા. આ અમે 7 થી 10 દિવસ અમે આમ બહુ ઉત્સવથી ઉજવીએ છીએ. અલગ અલગ પ્રકારના શું કે એક્ટિવિટીઝ કરી છોકરાઓ માટે, બાળકો માટે ડાન્સ, ગરબા, એ બધામાં અમને બહુ જ મજા આવે છે. ખૂબ મજા આવે છે. અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવે છે અને આ દ્રશ્યો આ બજારના કે જ્યાં વહેલી સવારથી ભક્તો અહીંયા ઉમટ્યા છે, બાપાને લેવા માટે અહીંયા પહોંચ્યા છે અને તે બાદ તેની સ્થાપના કરીને ઉજવણી કરશે. આપ શું કહેશો, ગણપતિ બાપાનો પર્વ એટલે આમ નવરાત્રી જેવો, દિવાળી જેવો ઉત્સાહનો પર્વ છે ગણપતિ દાદાનો. અમે બધા યુવક મંડળો અઠવાડિયાથી અમે મહેનત કરીએ છીએ બધા, અને જોરશોરથી એમના આગમનની તૈયારીઓ કરીએ છીએ. એ રીતે 7 દિવસ, કેટલા દિવસ બેસાડશો, શું કરશો? અમે 7 દિવસનો પ્રોગ્રામ રાખેલ છે. એમાં ભજન મંડળ છે, બાળકોનો રમતગમતનો પ્રોગ્રામ છે. એ બધી આખી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને બાળકોને ખુશ રાખીએ છીએ. રમતગમત હોય છે, ડાન્સ પ્રોગ્રામ, ને બધું અલગ અલગ એક્ટિવિટી હોય છે રોજ 7 દિવસની. વિસર્જનના દિવસે 2500 માણસનો જમણવાર હોય છે અમારા ત્યાં. અલગ અલગ એક્ટિવિટી સાથે જમણવાર સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને આ પ્રમાણે બાપાને મોટા વ્હીકલોમાં બેસાડીને જે છે તે પંડાલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. નાના બાપાથી લઈને, એટલે કે નાની મૂર્તિથી લઈને મોટી પ્રતિમાઓ તમામ અહીંયા જોવા મળી રહી છે અને આ માહોલ છે ગણેશ પર્વનો, ગણેશ પર્વની ઉજવણીનો અને બાપાને પંડાલમાં લઈ જઈને, ઘરે લઈ જઈને ત્યાં સ્થાપના કરવાનો કે જ્યાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને માત્ર અમદાવાદ નહીં પરંતુ ગુજરાતભર, ગુજરાતની બહાર પણ લોકો બાપાને આવકારી રહ્યા છે. કેમેરામેન મેહુલ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.